ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. આજે તો આપણે જઈ રહ્યા છીએ તારંગા હિલ સ્ટેશન. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. હું તમને તારંગા હિલ સ્ટેશન કેવું છે અને આમ જોવા જો તો ત્યાં એક જૈન મંદિર છે, તો કઈ રીતે જવાય અને કેટલો ખર્ચ લાગે છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે જઈએ તારંગા. ક્યાંક જવા માટે પહેલા તો આપણી આધી ડ્યુટી પૂરી કરવી પડશે, દૂધ ભરાવા જવાની. આ રહી આપણી રાણી. મિત્રો, આ રહી આપણી દુકાન. આપણે અહીંયાથી જોઈશું કે અહીંયાથી તારંગા કેટલા કિલોમીટર દૂર થાય છે. તો આપણે આપણા મીટરને 0 કરી લઈશું. જો આપણી ટ્રીપ 0 થઈ ગઈ છે, તો હવે તારંગા ફરીને આવીએ ત્યારે જોઈએ કે કેટલા કિલોમીટર થાય છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, આપણે મેલોસનથી નીકળી ગયા છે તારંગા તરફ, અને આપણા મિત્રો જે આવવાના હતા એ પણ આવી ગયા છે. તારંગા જાઓ છો બાઇક લઈને તો તમારો પહેલો ખર્ચો આવશે આ પેટ્રોલનો. અમે પણ પેટ્રોલ પુરાવી દીધું છે 320નું. આપણે પાટણ આવી ગયા છે મિત્રો. હરિભાન પાર્લરે ચા પીવા આવ્યા હતા, પણ ચા હજુ બની નહીં. તો આ આપણે જયેશ છે, લક્ષ્મણજી અને રોહિતજી. હવે તો આપણે આગળ ચા પીશું. હવે તો આવીએ હવે અહીંયા. તો મિત્રો, આપણે હવે પાટણથી નીકળી ગયા છીએ તારંગા હિલ્સ જવા માટે. તો આ છે આપણો પાટણથી સિદ્ધપુર જવા વાળો હાઈવે. વિડીયોમાં બન્યા રહેજો, તમને આગળ જઈને બતાવું કે કેવું છે હિલ સ્ટેશન અને કેવું છે ફરવાલાયક સ્થળ. જઈએ તો સિદ્ધપુર ને આ બાજુ જઈએ તો અમદાવાદ. આપણે જઈશું સીધા ખેરાલુ બાજુ. ખેરાલુ પહોંચવા જ આવ્યા હતા, પણ રસ્તામાં દેખાની પોતાની લારી. તો બધા મિત્રો કે નાસ્તો કરવો છે, તો વિડીયોમાં બના રહેજો. આપણે નાસ્તો કરીને આગળનો સફર ચાલુ રાખીએ. વરસાદની મોસમમાં આવી ગયો છે આપણે ગોટાન કડી. આ તો અહીંયા પણ પબજી There can only be one winner. Let's go. ચાલો ગોટા ખાવા હોય તો. તો મિત્રો, હવે આપણે આ તારંગા પહોંચવા આવી ગયા છે. હવે અહીંયાથી ખાલી 5 કિલોમીટર દૂર છે તારંગા. તમે જોઈ શકો છો મિત્રો, પહાડો અહીંયાથી પણ દેખાવા મળ્યા છે. અહીંયા બધા ઊભા છે. ચલો તો આગળ જઈને તમને બતાવું કે ત્યાં કેવું મંદિર છે અને કેવું વાતાવરણ છે. અમે તો પલળી ગયા છે બધા. આ માણસ એકલો જ કોરો રહ્યો છે. જુઓ, અમે બે જણા બાઇક ચલાવતા હતા, પલળી ગયા, અને આ બે કોરા રહી ગયા, અમે તો પલળી ગયા છે. બરોબર, તો વિડીયોમાં બન્યા રહો. મંદિર આવી ગયા છીએ. સામે દેખાય એ મંદિર છે, પણ અંદર ફોટો કે વિડીયો અલાઉડ નથી, એટલા માટે આપણે બનાવ્યું નથી. અહીંયા બસ પણ આવે છે મિત્રો. તારંગા માટે આવવા માટે સ્પેશિયલ એક બસ પણ રાખેલી છે, તો તમે એના દ્વારા પણ આવી શકો છો. હવે આપણે જઈશું પહાડ ઉપર અને ત્યાં જઈને તમને ત્યાંનો વ્યૂ બતાવીએ. તો મિત્રો, ફાઇનલી આપણે તારંગા હિલ સ્ટેશન પહોંચી ગયા છીએ. તો જુઓ, આ બધા જઈ રહ્યા છે. અહીંયા આવવા માટે તો પહેલાં તમે નાસ્તો કરીને આવો, કો તો કોક લઈને આવો, કેમ કે અહીંયા એક બી પાર્લર છે નહીં. અમે તો હાલ ભૂખ્યા છીએ, પણ જો ઉપર જઈને તમને બતાવું કે કઈ ટાઈપનું છે.
પણ વ્યૂ એકદમ મસ્ત છે. શોર્ટકટ લેવા ગયા પણ પાછા આવ્યા. વ્યૂ એક નંબર આવે છે અહીંયાથી. ये मैं पथरा पे सड़ गया हूँ गाइस, पथरे पे પથરે પે છે. बड़ा पथरा है ये, अभी तक चढ़ के जोया नहीं है कुदाड़ो, ज्यादा तो ये पथरा जोया नहीं, मोटा मोटा पथरा होता है इधर. सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ મિત્રો જો સામે રહ્યું એ જૈન મંદિર છે અને અહીંયાથી વ્યૂ એક નંબર આવી રહ્યો છે મિત્રો. એટલું મસ્ત વ્યૂ છે ને અહીંયાથી તમારો બધો થાક અહીંયાથી આવે એટલે ઉતરી જાય. હજુ તો આટલા આયા છે તો બધા થાકી ગયા છે. હજુ તો પેલે ઉપર જવાનું છે. જો गाइस बोले जागियो, હવે ખાલી કહેવાનું વિડીયો આગળ. બાકી યાનો મોઢું તમે જોઈ શકો છો કે કેટલો થાકી ગયા, પરસ્યો પરસ્યો થઈ ગયો. जो करे આપણે બોલતા ગમે હોય પણ ગાइस જો હજુ તો આટલે જ આયા છે. હજુ પેલે ઉપર જવાનું છે. મંદિર દેખાય ને ત્યાં. આ ખાલી બધી વાતો હો. બાકી આ થાકી જ ગયો છે મિત્રો. અહીંયા છે તમે ખાલી નેચર જુઓ. એટલું મસ્ત નેચર છે ને અહીંયા. જો આટલે તો વ્યૂ આવે ને કોઈ પૈસા વસૂલ. તો મિત્રો આટલે આવો તમે તો તમારું બધો જ ખર્ચો, બધો જ થાક અહીંયા આવીને ઉતરી જાય છે. આટલેથી ખાલી તમે વ્યૂ જુઓ. કેટલું મસ્ત વ્યૂ આવે છે અહીંયાથી. એકદમ પૈસા વસૂલ. ચલો गाइस आंसू कर रहे थे ये बंदा यहाँ पे खो गया गाइस ये कहाँ पे चलन दे दो ये कहाँ पे गया चलो गाइस कौन था ये कहाँ गया હેલો મિત્રો, તમે જોઈ શકો છો આપણે ગુફા નહીં એટલે મંદિર છે એમ. દર્શન કરવા હોય તો જઈ શકો તમે એમ. હવે મસ્ત લડ તાર ગાઈસ આપણે ઉપર જઈએ. કેવું લાગે આપણે જોઈએ. જોઈ શકો તમે મસ્ત વ્યૂ છે गाइस. આપણે ગુફામાં બેસી જઈએ. ओ ये क्या है गाइस, डर तो लग रहा है गाइस. इधर पुंडरा भी हो सकता है गाइस. इधर क्या है गाइस? गाइस कुछ टुन्ने निकला हो, मुझे पता नहीं क्या है गाइस. बहुत बड़ा पत्थरा है इधर. तो इधर सड़ना मुश्किल है. मैं नहीं सड़ सकता गाइस, मैं वापिस आ रहा हूँ. तुमसे ना हो पाएगा वह कौन कोक तो है, वह पोहरा है. वो सीढ़ी हुई सीढ़ी. इधर जाना है क्या? આપણે તો બીક લાગતી હેડો. છે જન્નત. તમારે પણ જન્નત જોયું તો અહીંયા આવવું પડશે અમારી જેમ. જોઈ શકો તમે મસ્ત વ્યૂ છે. થાક પણ લાગ્યો ગાઈસ, પણ શું કરીએ, તમને જન્નત બતાવવા સારું થઈને જ થાક લાગે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ફાઇનલી મંદિર ઉપર પહોંચી ગયા છે. ઉપર છેક તમે જોઈ શકો છો. અને આગળનું વ્યૂ તમને બતાવું કે કેવું વ્યૂ છે એમ. ઉપરથી છેક વ્યૂ બતાવવાનું તમને. તો તમે જોઈ શકો છો કે આ રહ્યું વ્યૂ છે. હજુ આપણે ઉપર જવાનું છે. હે હું આ તળાવમાં નાતો પહેલાં, પણ ગાઈસ હાલ ઊંડું બહુ થઈ ગયું એટલે હું હવે નહીં નાતો હોય. પહેલાં નેડું હતું તાર હું નાતો, હાલ ઊંડું થઈ ગયું બહુ. અને તમે જોઈ શકો છો. તમને જન્નત બતાવી દઉં. ठीक है समझ गया ફટાફટ આવી જાઓ અહીંયા ઉપર. समझ गया તમે જોઈ શકો છો ગાઈસ. થાક લાગે પણ ઉતરી પણ જાય છે ગાઈસ. આ પણ મંદિર છે ને સામે પણ મંદિર છે. આવતી ફેર ફરી પણ આપણે આવશું અહીંયા. તો સામે મંદિરે જઈશું આપણે. આ ફેર અહીંયા આવ્યા છીએ.
અને આપણો બ્લોગર પણ ઓલા ફરે છે, એક બીજા ભાઈ બ્લોગર છે લક્ષ્મણ બ્લોગર, એ પણ અહીંયા ફરે છે, એ પણ એમનું બ્લોગ શૂટ કરે છે. તો ફાઇનલી મિત્રો આપણે ટોચ ઉપર આવી ગયા છીએ. જો પેલું રહ્યું આપણે જૈન તીર્થ મંદિર, અને ખાલી અહીંયા આવીને તમે એકદમ એટલું મસ્ત વાતાવરણ થઈ ગયા છે. જુઓ ખાલી તમે ખાલી વાતાવરણ જુઓ, અને હું તો કોઈ આવવું હોય ને તો વરસાદમાં દાબાનું, ચોમામાં દાબાનું, એકદમ એટલી મજા આવે ને. તો મિત્રો તમે ખાલી જુઓ, અહીંયા બેસીને એટલું મસ્ત વ્યૂ આવે છે કે તમારો મગજમાં ગમે એટલું ટેન્શન હોય બધું તમે ભૂલી જાઓ. બસ અહીંયાથી આમ બેસીને જોવાની જ મજા આવે છે મિત્રો. તમે ખાલી નેચર जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ગાઈસ વા આવી તો જ્યાં પણ એક મોટી ભૂલ કરીએ, કોઈ ખાવાનું લાયા નહીં અને કોઈ તો પાણીએ નહીં. ખરેખર માતાને એવો પસ્તાવો થાય છે, પણ આમ વ્યૂ એટલું જોરદાર છે ને કે ભૂખ તરસ ના લાગે, પણ આમ તમે બેસીને ખાધું હોય ને આમ ખાલી તો આમ ખાવા એવું ભાવે ને, આમ એટલું મજબૂત વાતાવરણ છે ને આમ મજા આવી જાય એમ. તમે ખાવા એકવાર આવો ને એટલે તમે જાતે જોઈ લેજો. હજુ ડીપી બધું થઈ ગયું, ડીપી નહીં દેખે વાત કરે, અહીં દેખાય રહી આમ પીળા કલરની. પણ એ પહાડની જેડી તમને નહીં દેખાતો, બોલ એ પહાડની જેડી પહાડ છે તું પેલી પીળા કલરની ડીપી દેખાય જો. જી, એ તો લાલ કલરની છે, પણ આલ્યા પેલી હોમી તો પેલો પેલો પહાડ ને બે કાપેલો રહી વસ્તુ દેખાય પેલું પહાડ કાપેલો નહીં, તોડેલો હોય. વામું દેખાય છે પીળા કલર. આઈ ત્યાં નહીં, પહાડ કાપેલું છે. ગોતો શું ગોતો? હીરા મળે. જો ગાઈસ અમને હીરા મળી ગયા છે અહીંયાથી. હવે ગાઈઝ આપણે થઈ જાય પાર્ટી, બરોબર? હવે આવતી વખત કેમ્પિંગ નો બધો સામાન મળી જાય. હવે મળી જાય. આ વેચીને આપણે ડાયરેક્ટ હવે બધું સામાન લાવવા હેલિકોપ્ટર ઉતારું, હેલિકોપ્ટર હોય. જો મિત્રો કેટલા બધા હીરા મળ્યા છે મને. ખાતા નીકળી જાય ને ખાલી હા સાને ચેક કરાવવા છે. ખોટા તો છે, પણ તો ચેક તો કરાવવા છે. ખોટા તો ગાઈઝ ગાઈસ यहाँ पर આવતો આટલે આપણે ગાઈસ અહીંયા સર્વાઈવ કરવા માટે તમારે આવા પત્તા ખાવા પડશે. એવું ખાવાનું નહીં લાવો નેચેથી તો વર રાખજો. આ પત્તા ખાવા પડશે. આ પત્તા ખાઈને, કારણ કે ભૂખ લાગી છે એટલે બીજો કોઈ રસ્તો છે જ નહીં. નેચે ઉતરવું કે નહીં, એનર્જી કાઢી લાંબી કે નહીં ચોકથી. સાલા ये दुख का खत्म नहीं होता बे. હા ભૂખ લાગી है तो ખાવાનું ગોતી લીધું છે. જો गाइस मैं कुछ नहीं पूछता यार, आने का टाइम कैसा था, जाने का टाइम कैसा है गाइस, कुछ पता नहीं चलता है. ये पत्ते खा के दिन गुजारना पड़ेगा अब. મિત્રો તારંગા જતી વખતે વચ્ચે આવે છે આ તીર્થ વન. તો ચલો મિત્રો તમને આમાં પણ બતાવી દઉં કે કઈ રીતનું છે ફરવાલાયક સ્થળ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો, હું તમને બતાવું તીર્થ વન. મિત્રો જોઈ લો, આ તીર્થ વનનો નકશો છે. તો ગાઈસ તમે જોઈ શકો છો આ ગાઈસની હાલત ઢીલી થઈ ગઈ છે. જો ખાલી પગ જેવી પડી થઈ હોય એના. હવે થાકી ગયા છે ખાધા વગર. गाइस इतना हिला दिया लेकिन एक जाम्बू नहीं गिरा. क्या यार नसीब. गाइस एंट्री वगाड़ो, एंट्री वगाड़ो. टिन 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 टिन. यू થાકી ગયા. તો મિત્રો જોઈ શકો છો કેટલું મસ્ત અહીંયા બી છે વન. ગમે કરો પણ તમે કામ કરો ગાઈસ, બધું અહીંયા કરો. ધંધા પાણી કરો. ધર્મનો તમે ના પાડો ચાલશે, પણ શું જો દઈને આમ મને સમજો. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું મસ્ત વન છે અહીંયા. વન ડે પિકનિક માટે આવવા માટે બહુ મસ્ત જગ્યા છે હારી. ગાઈસ અમે આયા છીએ, તમને ખબર જ છે કે વંદે પિકનિક જેવી છે.
उतर जाओ, सुन लो मेरी बात, ठीक है? थोड़े मैनर सीख लो, एथिकेट सीख लो, तमीज सीख लो और अपना काम धंधा ढूंढो कोई, ठीक है? ये क्या है? તો મિત્રો તારંગા આયા હતા ફરવા માટે અને આપણને આ સ્પાઈડરમેન મળી ગયો છે તો બધા એમની જોડે ફોટા પડાવી રહ્યા છે તો જોઈ શકો છો મિત્રો સ્પાઈડરમેન મળી ગયો છે તો મિત્રો તમે તારંગા ફરવા આવો તો આ વનમાં જરૂરથી આવજો કેમ કે કેટલું મસ્ત આ વન છે તમે જોઈ શકો છો બાળકો અંગત આવો તો બહુ જ મસ્ત જગ્યા છે હારી ફરવા માટેની ફેમિલી સાથે પણ તમે આવી શકો છો અહીંયા બહુ જ મસ્ત જગ્યા છે આ મિત્રો અહીંયા ટ્રેકિંગ માટેનું પણ છે તમે જોઈ શકો છો લખમણજી જઈ રહ્યા છે આપણે પણ અહીંયા જઈશું અને જોઈશું ટ્રેક કરીશું કે કઈ રીતનું હોય છે મિત્રો ट्रैकिंग કરવા માટે જઈ રહ્યા છે તો જો તમે કે કેવી મજા આવે છે गजेला भाई इधर तो बहुत डर लग रहा है यार तो थोड़ा डर लग रहा है थोड़ा मजा भी आ रहा है गाइस में डर लग रहा है अभी दोनों साइड ट्राई करना पड़ेगा गाइस अभी ये अच्छी सिचुएशन नहीं है गाइस हमारे साथ धोखा हुआ है लोगों ने बोला वायर है लेकिन ये तो दौड़ा है उल्टा पुल्टा हो रहा है गाइस देख सकते हो आप बहुत ही ये ये लगा पहाड़ी से लगता है हाँ भाई कैसी लगी गाइस मजा आ रहा है मजा आ रहा आगे स्वाद है बच्चे चला पहाड़ी स्पीड जाके गाइस ये हमारा धोखा हुआ सामने वाला बंदा मेरे को पार रहा है नहीं पड़ा ए रला कंट्रोल है उल्टा पुल्टा कभी भी हो सकता है गाइस आप देख सकते हो ये रहे गाइस ब्लॉगर तो पीछे है मेरे पीछे ब्लॉगर आ रहा है देखो गाइस गाइस इनको लेके जाते हैं गाइस चलो चलो बहुत ही डरने वाली बात है गाइस गिर गया तो लग जाएगा अच्छा पर पग में एक बार लागे पर यार जबरदस्त यार दिख लागे हम यहां पे पहला पड़ाव हमने पहला कठिन पड़ाव पार कर लिया है गाइस पहुंच गए इसके साथ आप देख सकते हैं गाइस यहाँ पर बहुत ही मजा आ रहा है आगे जाके भी मजा ही आ रहा है जो ये ऐसा नम गया ना तो सीधा ऊंधा मुझे भय पड़ेगा और मुठा भी सोल जाएगा नाक भी सोल जाएगा गाइस ये पीछे वाले लोग बहुत हिला रहे हैं यार देखो गाइस મિત્રો આપણે આવી ગયા છે તારંગા જેવી તમે જોઈ શકો છો 194.8 કિલોમીટર આપણી રાઈડ થઈ છે ટોટલ તો બાકીની માહિતી હું તમને ઘરે જઈને બતાવું તો મિત્રો તમે જોયું એમ આપણે તારંગા ફરીને હવે પહોંચી ગયા છીએ ઘરે તો મિત્રો જણાવજો કે કેવો તમને વિડીયો લાગ્યો અને આ પ્રકારના બીજા વિડીયો પણ જોવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો જય માતાજી